નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ ખાતે મણકા તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, અમારી પાસે આજની તારીખે ઘણા દર્દીઓ આવે છે કે જેમની ઉંમર 40 વર્ષથી લઈને 55-60 વર્ષ વચ્ચેની હોય, ખાસ કરીને મહિલા દર્દીઓ કે જેમને ઘૂંટણમાં દુખાવો હોય, તેમનો એક્સરે કાઢવામાં આવે અને તેમાં એવું જણાય કે બંને ઘૂંટણમાં ઘસારો છે. હવે આ ઉંમરે સારવાર શું થઈ શકે? ઓબ્વિયસલી કોઈ પણ દર્દીને એવું હોય કે અમારે ની રિપ્લેસમેન્ટ તો નથી કરાવવું, ની રિપ્લેસમેન્ટ સિવાયની જે પણ સારવાર છે તે અમને જણાવો. હવે હું તમને એક સિનારીઓ આપું છું જેના માટે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે સપોઝ આપણે એક્સરે કરાવેલો છે અને એક્સરેમાં દેખાઈ રહ્યું છે કે બંને ઘૂંટણમાં ઘસારો છે અને ઘૂંટણમાં જ્યારે પણ ઘસારો થાય તે અંદરની બાજુએ, તમને આ ફોટામાં બતાડું છું તે રીતે, અંદરની બાજુએ ઘસારો શરૂ થાય છે અને બહારની બાજુએ યુઝ્યુઅલી સ્પેસ નોર્મલ હોય છે. હવે જ્યારે પણ આ રીતનો ઘસારો હોય કે અંદરની બાજુએ તમારા ઘૂંટણ ઘસાઈ ગયેલા છે, ઉંમર 40થી 55-60 વર્ષની વચ્ચે છે, તો તે સમયે હંમેશા HTO મતલબ કે હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી, જેમાં ઉપરથી ઘૂંટણનો જે નીચેનું જે હાડકું હોય છે સાંધાનું, તે જગ્યાએથી એક હાડકાનું વેજ કટ કરવામાં આવે છે. તમે આ ફોટામાં જોઈ શકો છો, એ વેજ કટ કરવામાં આવે છે અને ત્યાં આગળ એક પ્લેટ મૂકીને તેને ફિક્સ કરી દેવામાં આવે છે. તો આ ઓપરેશનથી તમારો જે કુદરતી જે સાંધો છે તે બચી શકે છે. તમે પલાઠી વાળી શકો છો, તમે નીચે બેસી શકો છો, તમે બધા જ કામ કરી શકો છો. જે પણ કામ કરવું હોય, તમે એમ સમજો કે એક આઇટ્રોજેનિક મતલબ કે ઇન્ટેન્શનલી એક ફ્રેક્ચર પ્રોડ્યુસ કરેલું છે, જે જગ્યાએથી વેજ આમ ક્લોઝ કરેલું છે, જેના કારણે જે તમારું વજન જે અંદરના ભાગેથી જાય છે, જેના કારણે તમને ઘૂંટણમાં દુખાવો થાય છે, તે વજન તમારું બહારની બાજુએ શિફ્ટ થાય છે અને તમે જ્યારે પણ ચાલો ત્યારે દુખાવો નથી થતો. તો આ એક હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી નામનું ઓપરેશન છે જેનાથી તમારો કુદરતી સાંધો બચાવી શકાય છે અને તે ખૂબ જ સક્સેસફુલ છે. આ ઓપરેશન માટે અમે આગળ પણ બીજા ઘણા વિડીયો બનાવીશું અને તમે ડેફિનેટલી આ વિડીયોઝ જોઈ શકો છો, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારી ઉંમર જો ઓછી હોય અને જો સાંધાને બચાવવો હોય તો તમારે ની રિપ્લેસમેન્ટ સિવાય કયું ઓપરેશન સારું છે તે તમે તેમાં જાણી શકો છો. ધન્યવાદ.